દુનિયામાં ઘણા પ્રકારની જનજાતિઓ છે જેમની અજીબો ગરીબ પ્રથાઓ અને પરંપરાઓ દુનિયાના અન્ય દેશોમાં ક્રૂર ગુનો માનવામાં આવે છે. જો કે તેમની પરંપરા અનુસાર એક ખાસ રિવાજ છે. આજે અમે તમને એક એવી ખતરનાક જનજાતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં લોકો પોતાની દીકરીઓના શરીરના અંગ કાપી નાખે છે. ઇથોપિયાની ઓમો ઘાટીમાં સ્થાયી થયેલ મુર્સી જાતિ તેની ઉગ્ર અને અનોખી પરંપરાઓ માટે જાણીતી છે. લગભગ 10,000ની વસ્તી ધરાવતી આ જનજાતિ 2,000 વર્ગ કિલોમીટરના વિસ્તારમાં રહે છે. આ લોકો ખેતી અને પશુપાલન પર આધાર રાખે છે, જ્યાં ગાય તેમની સમૃદ્ધિનું પ્રતીક છે. મુર્સી જનજાતિમાં 15 અને 16 વર્ષની યુવતીઓના નીચલા હોઠ કાપીને તેમના લાકડાના અથવા માટીના ડિસ્ક નાખવામાં આવે છે. આ ડિસ્કનું કદ ધીમે ધીમે વધારવામાં આવે છે, જે 12 સેન્ટીમીટર સુધીનું હોઈ શકે છે. આ પ્રથાને સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ તેનો ઇતિહાસ ગુલામીથી સુરક્ષા સાથે જોડાયેલો છે. 19મી સદીમાં મુર્સી મહિલાઓને ગુલામ વેપારીઓથી બચાવવા માટે પોતાનો હોઠ કાપવા અને દાંત તોડવાનું શરૂ કર્યું હતું. આનાથી તેઓ કદરૂપા દેખાતા હતા અને જાતીય શોષણથી બચી ગઈ હતી. સમય જતાં આ પ્રથા તેમની સંસ્કૃતિનો એક ભાગ બની ગઈ છે અને હવે તેની સામાજિક દરજ્જા સાથે જોડવામાં આવી છે. મુર્સી સમાજમાં રિવર્સ દહેજની પરંપરા છે, જ્યાં વરરાજા કન્યાના પરિવારને 20થી 40 ગાયો અને એક રાઇફલ આપે છે. મોટા લીપ પ્લેટ ધરાવતી યુવતીઓને વધુ દહેજ મળે છે. આ પ્રથા તેમની આર્થિક અને સામાજિક વ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મુર્સી પુરુષો ડોંગા નામની લાકડી લડાઈમાં ભાગ લે છે, જે લગ્ન માટે આયોજિત કરવામાં આવે છે. આ રમત એટલી ખતરનાક હોય છે કે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે. વિજેતાને સુંદર પત્ની અને સામાજિક સન્માન મળે છે. મુર્સી પુરુષો પોતાની તાકાત વધારવા માટે ગાયનું લોહી પીવે છે અને તેઓ તેને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. આ તેમની હિંસક અને આક્રમક સંસ્કૃતિને પ્રતિબિંબ કરે છે. ગાયો તેમના માટે સંપત્તિ અને શક્તિનો આધાર છે. મુર્સી જનજાતિને દુનિયાની સૌથી ખતરનાક જનજાતિઓમાંથી એક ગણવામાં આવે છે. આ લોકો બહારના લોકોને તેમના વિસ્તારમાં પ્રવેશતા અટકાવે છે અને તેમના પર હુમલો પણ કરી શકે છે. ઇથોપિયન સરકારે તેની સાથે સંપર્ક પર પ્રતિબંધ મૂક્યો છે. લીપલેટ પ્રથા હવે એક મુખ્ય પ્રવાસી આકર્ષણ બની ગઈ છે. આ પ્રથા હવે મુર્સી, ચાઈ અને તીરમાં જનજાતિઓ દ્વારા નિભાવવામાં આવે છે. તેને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે, પરંતુ સુરક્ષા કવચ વિના ત્યાં જવું જોખમી છે. મુર્સી જનજાતિ આધુનિક સભ્યતાથી લગભગ અલગ થઈ ગઈ છે અને તેની પ્રાચીન પરંપરાઓનું ચુસ્તપણે પાલન કરે છે. આ લોકો બાહ્ય હસ્તક્ષેપને ખતરો માને છે. તેમની સંસ્કૃતિ સદીઓ જૂની માન્યતાઓ પર આધારિત છે. ઘણા લોકો હોઠ કાપવાની પ્રથાને ક્રૂર અને અમાનવીય માને છે. જો કે મુર્સી સમાજમાં તેની સુંદરતા અને સામાજિક દરજ્જાનું પ્રતીક છે. આ પ્રથા તેમની અનોખી ઓળખને પ્રતિબિંબિત કરે છે, જે દુનિયાને આશ્ચર્યચકિત કરે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.